નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નદીઓમાં પૂર 25 ઇંચ એક જિલ્લામાં। જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસું હવે આક્રમક મૂડમાં આવી ગયું છે। હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંતોના મતે એક સાથે 5 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ઓફશોર ટ્રક, સિયર ઝોન અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂત આંદોલનને લઈ સરકારને અપીલ। જી હા મિત્રો, ખેતરની જમીનમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન અને વીજળીના થાંભલા સ્થાપનને કારણે ખેડૂતોને થનારા આર્થિક નુકસાનના મુદ્દે ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેમની માંગણીઓનું સંતોષકારક નિરાકરણ આવે તે માટે તેમણે સરકારને જરૂરી સૂચનો આપ્યા છે। ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવાય તે માટે ખાસ આયોજન કરવામાં આવવું જોઈએ। ખાસ કરીને મોરબી જિલ્લાના જમીનના ભાવ રાજ્યના અન્ય વિસ્તારોની તુલનામાં ઊંચા હોવાથી ખેડૂતોને મહત્તમ વળતર મળે તેવી નીતિ ઘડવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી છે। તદુપરાંત વીજ થાંભલા અને ટ્રાન્સમિશન લાઇનના સ્થાપન દરમિયાન કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા વર્તન અંગે પણ અનેક રજૂઆતો મળી હોવાનું તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ આગળ જાણીએ તો આખા દેશના ખેડૂતને લાભ મળે પણ ગુજરાતમાં નહીં। જી હા મિત્રો, સમગ્ર દેશના ખેડૂતો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવીને સુરક્ષિત બન્યા છે, પણ ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક છે। મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી 25મી નવેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સત્તાવાર પત્ર લખી તાકીદ કરી હતી કે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને કુદરતી આફતોના સમયે પાક વીમા યોજનાથી ખેડૂતોને મોટો આર્થિક લાભ મળે છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં ખેડૂતોને કેન્દ્રની પાક વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે, જ્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ યોજના અમલમાં નથી। તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે। ત્યારબાદ આગળ જાણીએ તો ભણવા માટે દીકરીઓને 50,000 રૂપિયા। જી હા મિત્રો, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને ₹20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓને ₹30,000 અપાશે, જેની અંદર ક્રાઇટેરિયા શું હોવો જોઈએ
તો મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે. શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવાશે. ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને મળ્યા મફત સ્માર્ટફોન. જી હા મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થી માટે અરજી માટેની અવધિ હતી. રાજ્યમાં 21,295 સ્માર્ટફોનમાં યોજના લાભાર્થી સામે 1,57,760 લાભાર્થી અરજી આઈ પોર્ટલ પર મળી છે. સરકાર સ્માર્ટફોન માટે 4,000ની સહાય ખેડૂતોને આપે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડમાં થયા મોટા બદલાવો. જી હા મિત્રો, દેશમાં રાશન સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં સરકારે એક સુવિધા અમલમાં મૂકી છે, જે રાશન કાર્ડ ધારકોને એક જ રેશનિંગ દુકાનમાંથી અનાજ ખરીદવાની જરૂરિયાતને દૂર કરે છે. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનિંગ દુકાનમાંથી અલગ અલગ અનાજ ખરીદી શકો છો. એટલે કે હવે તમે એક રેશનિંગ દુકાનમાંથી ઘઉં અને બીજી રેશનિંગ દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ ફેરફારનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તમારે હવે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, મશીન દ્વારા તમારી અંગૂઠાની છાપ સ્વીકારવામાં ન આવવાને કારણે તમારું સંપૂર્ણ રાશન ન મળવું, અથવા દુકાનમાં અનાજની અછતને કારણે તમારું સંપૂર્ણ રેશન ન મળવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. હવે તમારી જરૂરિયાતોને આધારે તમે એક દુકાનમાંથી ઘઉં અને બીજી દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ માહિતી કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્માએ આપી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી. જી હા મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની પ્રબળ શક્યતા છે. વધુમાં 6 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું હળવું દબાણ અને અરબી સમુદ્રના ભેજ સાથે પશ્ચિમી વિક્ષેપ ભળતા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ આગળ જાણીએ તો લોકોને લોન માફીની આદત પડી ગઈ. જી હા મિત્રો, મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે. ખેડૂતો તરફથી લોન માફીની માગણી તીવ્ર બની રહી છે. આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી. તેમણે જળગાંવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધતા કહ્યું હતું કે લોકોને લોન માફી માળવાની લત પડી ગઈ છે. અમારે પણ
ચૂંટણી જીતવી હોય છે, એટલે એવા આશ્વાસનો આપતા રહેવા પડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો શા માટે લોકો લોનમાં ફસાયા. ખાસ કરીને જોઈ લેજો મિત્રો, બદલાયેલ સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે. એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે. અને વળી લોકોને પહોંચ બહારની દરેક ચીજ વસ્તુ માટે લોન અવેલેબલ છે, અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ માટે પણ લોન ખરીદવા માટે તૈયાર છે. ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે. અને સ્થિતિ એવી છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછી ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ચીને આપ્યો પાકિસ્તાનનો સાથ. જી હા મિત્રો, પાણી હવે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અંતિમ શસ્ત્ર બની ગયું છે કે શું? આ સવાલ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ચર્ચાઓના કેન્દ્રમાં છે. તાજેતરમાં પાકિસ્તાનના સિંધુ જળ આયોગના કમિશનર મેહર અલી શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓએ આ સમગ્ર મામલાને એક નવો અને ગંભીર વળાંક આપ્યો છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનની નદીઓમાં પાણીનો પ્રવાહ માત્ર ઘટ્યો જ નથી, પરંતુ ચિંતાજનક રીતે નીચે ગગડી ગયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ મફત, સાચું કે ખોટું? ખાસ જોઈ લેજો મિત્રો, સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે. હાલ વોટ્સએપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ દાવો ખોટો છે. PIBએ આવા મેસેજને લઈને સમયાંતર લોકોને એલર્ટ આપતું રહે છે. PIBએ સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટને ફેક ગણાવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર 55 રૂપિયા ભરીને મેળવો 36,000. જી હા મિત્રો, ખેડૂત ભાઈઓ, આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મળશે 36,000. જી હા મિત્રો, PM કિસાન માનધન યોજના હેઠળ ખેતી જ કામ કરે છે જે લોકો ખેતીનું મહેનતનું કામ કરે છે. અને જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ ખેડૂતો માટે તે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. તેથી ખેડૂતો વૃદ્ધાવસ્થામાં તેમના ખર્ચ માટે અગાઉથી વ્યવસ્થા કરે છે. ભારત સરકાર ખેડૂતોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પાલભાઈએ કૃષિ મંત્રીને શું કીધું? જી હા મિત્રો, ગુજરાતમાં વીજ લાઇનોના મુદ્દે રાજકીય નિવેદનોનો દોર યથાવત છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન બાદ કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાલ આંબલિયાએ કહ્યું, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજ લાઇન બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે. ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ આ જ છે કે લોકોના પ્રાણ પ્રશ્નો છે અને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે. અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ, પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ, તેવું પાલ આંબલિયાએ જણાવ્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો સોના ચાંદીમાં આજે ભારે તેજી. જી હા મિત્રો, IBJના આજના ખુલતા ભાવ મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 1708 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. કાલે પણ સોનું મોટા વધારા સાથે 1,41,632 રૂપિયાના સ્તરે બંધ થયું હતું, જ્યારે 1 કિલો ચાંદીના ભાવમાં 3863 રૂપિયાનો વધારો નોંધાયો અને ભાવ 2,29,293 રૂપિયા પર ખુલ્યો, જે કાલે વધારા સાથે 2,25,430 રૂપિયા પર બંધ થયો હતો. અત્રે નોંધનીય છે કે આ ભાવમાં GST અને મેકિંગ ચાર્જ સામેલ હોતા નથી. ભાવ દિવસમાં 2 વાર જાહેર થાય છે.